बोधमयं नित्यं गुरुं शङ्कररूपिणो यमाश्रितो हि वक्रोऽपि चन्द्रः सर्वत्र वन्द्यते। बन्धवगुरुपदकञ्ज कृपा सिन्धु नररूपहरि महामोहतम पुंज जासु बचन रवि कर निकर जासु बचन रवि कर निकर। બધાને જય સિયારામ, પ્રણામ, રામ કબીર. जनक सुता जग जननी जानकी अतिशय प्रिय करु नानी दानकी ताके जुग पद कमल मनाऊ जासु कृपा नीर मलमति पावऊ जासु कृपा नीर मलमति पावऊ. માનસ જાનકીનો આજે 9મો દિવસ છે. જય સિયારામ બધાને. માનસ જાનકીનો 9મો દિવસ છે આજે. અને એવું થયું કે આપણો સત્સંગનો માનસ જાનકીમાં પણ 9મો દિવસ છે અને કથાનો પણ 9મો ને છેલ્લો દિવસ છે માનસ જાનકી ઉનાવની કથા. અને છેલ્લે દિવસે બાપુએ થોડીક માનસ જાનકીની થોડીક વાતો કરી અને પછી આ માનસ જાનકી પ્રસંગને વિરામ આપ્યો 9મા દિવસે. અને આ રામચરિત માનસની ચોપાઈ આપણે ગઈ વખતે વાત થઈ હતી કે એક એક ચોપાઈની અંદર એટલું બધું તુલસીદાસજીએ બધું ઠાસીને ભર્યું છે કે જો આપણને કોઈ સદગુરુ બતાવે નહીં, સમજાવે નહીં તો કદાચ ખબર પણ ન પડે કે આની રચના ખરેખર આટલું બધું વિચારીને થઈ હશે. જેવી રીતે છેલ્લે દિવસે બાપુએ કીધું કે આ ચોપાઈને તો આપણે 9 દિવસથી ગાઈએ છીએ એમ કે, અને એની વાત પણ કરી બાપુએ પહેલે જ દિવસે કે જનક સુતા એટલે જનકની સુતા, જનકની કન્યા. એટલે ત્યાં તુલસીદાસનો ઈશારો છે કે જનક જ્ઞાની છે એટલે જ્ઞાનીની દીકરી, અને જ્ઞાનીની દીકરીમાં એમ કે જ્ઞાન જ્યાં આવે ત્યાં સમતા હોય. એટલે આ જનક સુતા શબ્દ આપણને સમતા તરફ લઈ જાય છે, બરાબર. પછી જગજનની, જગની જનેતા, એ જગતની જનેતા, જગતની માતા. માતા એટલે મમતા તરફ આપણને લઈ ઈશારો કરે છે તુલસીદાસજી કે સીતા માતામાં સમતા છે, કારણ કે જનકની પુત્રી છે એટલે જ્ઞાનીની પુત્રી છે એટલે સમતા છે, અને જગતની જનની માતા છે એટલે મમતા પણ ભરેલી છે. અને અતિશય પ્રિય કરુણા નિધાનકી, એટલે કે રામજીને અતિશય પ્રિય છે એટલે જાનકીમાં પ્રિયતા પણ છે. એટલે પહેલે દિવસે આપણે જોયું કે જાનકીમાં સમતાય છે, મમતાય છે અને પ્રિયતા પણ છે, બરાબર. હવે એ જ ચોપાઈનો અર્થ બાપુએ છેલ્લે દિવસે એવો કર્યો કે જનક સુતા, સુતા કીધું એટલે દીકરી, અને પછી તરત કીધું કે જગત જનની એટલે દીકરી, અને પછી જગત જનની કીધું એટલે માં, અને પછી કીધું અતિશય પ્રિય કરુણા નિધાનકી. બાપુ કે આ તો ક્રમ તો તૂટી ગયો, કારણ કે પહેલા દીકરી કીધું, પછી માતા કીધું, અને પછી પ્રિયતા કીધું, એટલે પત્ની કીધું, બરાબર.
જનક સુતા જગ જનની જાનકી અતિશય પ્રિય કરુણાનિધાનકી. એટલે આ પહેલી ચોપાઈમાં ક્રમ લઈએ તો પહેલા દીકરી, પછી માતા અને પછી પત્ની. કે તુલસીદાસજીને આટલો ક્રમ ખબર નહીં હોય એનું. જય જય ગિરિવર રાજ કિશોરી જય મહેશ મુખ ચંદ્ર ચકોરી જય ગજ બદન સડાનન માતા જગત જનની. ભૂલી ગયો છેલ્લો. છેલ્લી વાત પણ કહેવાનો મતલબ હતો કે તુલસીદાસજીએ જ્યારે ગૌરી સ્તુતિ લખી અને સીતા માતાએ ગાઈ, તો ત્યાં શું છે ક્રમ કે જય જય ગિરિવર રાજ કિશોરી, એટલે ગિરિવરની કિશોરી એટલે કે હિમાલયની પુત્રી. જય જય ગિરિવર રાજ કિશોરી એ પહેલું એટલે પુત્રી. જય મહેશ મુખ ચંદ્ર ચકોરી, અને પછી પત્ની આવી. બરાબર, પહેલા દીકરી આવી, હિમાલયની દીકરી, અને પછી શિવજીની પત્ની, અને પછી કીધું જય ગજ બદન સડાનન માતા જગત જનની દામિની દુતિ ગાતા. એટલે પછી જય ગજબદન સડાનન. ગજબદન એટલે ગણેશજી, અને સડાનન એટલે કાર્તિકેય, એમની માતા, અને પછી જગજનની પણ કહી દીધું. તો ક્રમ તો ખબર છે તુલસીદાસજીને કે ક્રમ તો આવો જ હોવો જોઈએ કે પહેલા દીકરી હોય, પછી પત્ની હોય, ને પછી માતા હોય. તો અહીંયા તો એ ક્રમ ના તુલસીદાસજીએ રાખ્યો. જનક સુતા જગ જનની જાનકી અતિશય પ્રિય કરુણાનિધાનકી. તો આ પ્રસંગમાં, જાનકીના પ્રસંગમાં, વંદના પ્રકરણમાં આ ક્રમ ભગવાન તુલસીદાસજીએ કેમ સાચવ્યો ને? પહેલા કીધું કે જનકની પુત્રી, અને પછી તરત જ માતા કહી દીધું જગતની જનની, અને અતિશય પ્રિય કરુણાનિધાનકી પછી ત્રીજું કીધું પણ એની આગલી ચોપાઈ શું છે? તાકે જુગ પદ કમલ મનાવહું જાસુ કૃપા નીર મલમતિ પાવહું જાસુ કૃપા નીર મલમતિ પાવહું. બાબુ કે છે કે અહીંયા પામવાનું શું છે? તો કે નિર્મલ મતિ, નિર્મલ બુદ્ધિ પામવાની છે. અને આનો નિર્મલ બુદ્ધિ પામવાની છે એટલા માટે તુલસીદાસજી આ ક્રમ બદલી નાખ્યો. કેમ કે જનક સુતા એ પહેલા રાખી, અને પછી જગત જનની બીજું મૂકી દીધું. કારણ કે જનક સુતા એટલે સમતા, અને જગત જનની એટલે મમતા. આ સમતા અને મમતા એ સીતા માતામાં તો છે જ, પણ થોડે ઘણે અંશે આપણા બધામાં જ છે. અને તેમાં માતાઓમાં તો ખાસ, કારણ કે માતાઓમાં તો મમતા ઘણી બધી હોય, બધી જ માતાઓમાં મમતા હોય, અને થોડી ઘણી ક્ષમતા પણ હોય આપણી કક્ષા પ્રમાણે. પણ આપણી સ્થિતિ એવી છે, બાબુ કે છે કે આપણામાં મમતાનું પ્રમાણ વધારે છે, અને મમતાનું પ્રમાણ વધારે છે એટલે આપણે ક્ષમતા ચૂકી જઈએ છીએ. મમતાનું પ્રમાણ આપણામાં વધારે છે એટલે આપણે ક્ષમતા ચૂકી જઈએ છીએ. જ્યાં આપણી મમતા આવે ત્યાં આપણી ક્ષમતા ચૂકી જાય. બાપુએ એનો દાખલો પણ આપ્યો હતો એક બીજી કથામાં. કેમ કે બે ત્રણ ભાઈઓ હતા, સાથે રહેતા હતા, અને એમ કે સંયુક્ત કુટુંબ હતું, અને એ લોકો બિઝનેસ કરતા હતા, અને બધા સુખી હતા. અને એમ કે એમાં એક દિવસે
છત ઉપર એમ કે નાનો ભાઈ ને મોટો ભાઈ ઉભા હતા અને એમ કે એમના છોકરાઓ એમ કે રમતા હતા અને પછી એમ કે ત્યાં કોઈ એમને એમ કે શેરડીનો સાંઠો આપી ગયું એટલે એમ કે મોટા ભાઈને એટલે નાનો ભાઈનો દીકરો ને મોટા ભાઈનો દીકરો એમ કે દોડતા દોડતા એમની પાસે ઉપર આયા એટલે થયું એવું કે બેવ દીકરાઓ દોડ્યા મોટા બાપા પાસે, મોટા ભાઈ પાસે, અને જે તરફ નાના ભાઈનો દીકરો આવતો હતો જમણા હાથ તરફ એમાં પેલો શેરડીનો સાંઠો હોય એનો નીચેનો જે ભાગ હોય વધારે પેલી ગળ્યો અને વધારે રસ વાળો એ બાજુ હતો, અને ઉપરનો જે ટુકડો હોય એનો ઓછા રસ વાળો એ ડાબા હાથમાં હતો જેની તરફ પોતાનો દીકરો આવતો હતો. અને એમ કે જેવા નજીક એકદમ દીકરાઓ દોડીને આવ્યા એટલે મોટા ભાઈએ છે ને હાથ બદલી લીધો. એટલે આ પેલો સાંઠો પેલો હતો રસવાળો એ પોતાના દીકરાને આપી દીધો અને પેલો નાના ભાઈના દીકરાને. નાનો ભાઈ ત્યાં ઉભો હતો એટલે જોયું એને, એટલે પછી બીજે દિવસે કે છે કે ભાઈ આપણે છૂટા થઈ જાય, જુદા પડી જાય. તો કે કેમ અચાનક કેમ કે તો કે ભાઈ જ્યાં સુધી હાથમાં આંટી પડી છે ને ત્યાં સુધી વાંધો નહીં, પણ દિલમાં આંટી પડી જશે ને પછી ક્યારેય નીકળે નહીં. હજી તો આપણા બધા સંબંધો સારા છે, કશું થયું નથી, આ તો ખાલી હાથની આંટી પડી છે આજે એમ કે કાલે, પણ એમ કે હાથની આંટી પડી છે ત્યાં સુધી વાંધો નહીં, કાલ ઉઠીને દિલમાં આંટી પડી જશે તો ભાઈ તકલીફ થશે, એના કરતા આપણે અત્યારથી જ એમ કે જુદા થઈ જઈએ. એટલે કહેવાનો મતલબ કે આપણી મમતા જ્યાં આવે ને તે આપણી ક્ષમતા ચૂકી જાય. ભાઈને ખબર હતી કે દીકરો આ બાજુ આવે છે ને આને મારે આપવો જોઈએ, પણ અને આપણા આ બે ભાઈઓની આ મોટા ભાઈની દશા નથી, આપણા બધાની જ લગભગ આ દશા છે કે ફળિયામાં બાપુએ બીજો પણ દાખલો આપ્યો હતો કે ફળિયામાં છોકરાઓ ફળિયામાં રમતા હોય, ઇન્ડિયાની વાત છે એમ કે અને આપણો અને પડોશીનો દીકરો બધા અને આજુબાજુ વાળા બધા સાથે રમતા હોય અને પછી એમને તકરાર થાય. હવે છોકરોને તકરાર થાય એના માટે કઈ કારણની જરૂર ના પડે, પણ લડતા હોય પછી લડીને આપણે આવે એટલે આપણે કારણ એને પૂછવું ના પડે, આપણને તો ખબર જ હોય કે આપણો છોકરો સાચો જ હોય, આપણને તો ખાતરી જ હોય, કારણ કે આપણને એવું જ હોય કે સામેવાળાએ જ કઈ સડી કરી હશે, બાજુવાળાએ જ કઈ સડી કરી હશે, કારણ કે આપણી મમતા આપણને એટલા બધા અંધ બનાવી દે કે આપણને પછી ક્ષમતા આપણામાં રહેતી નથી. મમતા જ્યાં વધારે પડતી આવે ત્યાં ક્ષમતા આપણે ચૂકી જાય. ક્ષમતા તો એવું ને કે આપણો દીકરો સરખો અને બાજુવાળાનો દીકરો સરખો. આપણે વાત કરવાની હોય તો કહીએ કે ભાઈ બાળકો તો ભગવાન કૃષ્ણનું સ્વરૂપ છે, એવી વાતો તો આપણે કરીએ, પણ એ તો આપણા બાળકમાં જ આપણને કૃષ્ણ ભગવાન દેખાતો હોય, પડોશીના બાળકમાં આપણને ક્યારેક ક્યારેક દેખાય કૃષ્ણ, પણ હંમેશા દેખાતો નથી એમ. અને તેમાં જો તકરાર કરીને બે જણા આવે તો પછી દેખાતો જ નથી તે વખતે. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ કે જ્યાં વધારે પડતી આપણી મમતા હોય ત્યાં આપણી ક્ષમતા ચૂકી જવાય છે આપણાથી. આપણા બધાની જ આ દશા છે. અહીંયા જો નિર્મલ બુદ્ધિની પ્રાપ્ત કરવી હોય અને જો માં નિર્મલ બુદ્ધિ આપી શકતી હોય તો તુલસીદાસજીએ લખ્યું કે પહેલા જો આપણામાં ક્ષમતા પહેલી આવે તો આપણને મમતા નડે નહીં. ક્ષમતા આપણામાં જો પહેલી ક્ષમતા આવી જાય તો આપણને મમતા નડે નહીં. મમતા પહેલી આવે તો આપણામાં ક્ષમતા ટકે નહીં, પણ જો ક્ષમતા પહેલા આવી જાય તો મમતા ટકે નહીં. એટલા માટે કીધું જનક સુતા જગ જનની જાનકી અતિશય પ્રિય કરુણાની દાનકી તાકે જુગ પદ કમલ મનાવં જાસુ કૃપા નિર્મલમતિ પાવં જાસુ કૃપા નિર્મલમતિ
મતિ પામ. તો નિર્મલ મતિ જો આપણને જોઈતી હોય, નિર્મલ બુદ્ધિ જોઈતી હોય, કોઈ વિકાર વગરની બુદ્ધિ, તો આપણામાં પહેલા સમતા આવે, અને સમતા પછી એનો મમતા. એટલે જાનકીમાં સમતા પહેલી છે, એટલા માટે એને જનક સુતા પહેલા કીધી, અને જગત જનની પછી એનું મમતા માટે કીધું કે જાનકીમાં મમતા પણ છે, પણ કેવી મમતા છે કે જેમાં પહેલેથી સમતા આવેલી છે, એવી એવી મમતા. કારણ કે મમતાને નહીં તો ઉત્તરકાંડમાં તો મેલ કીધું છે, મમતા મલ જરી જાય. જયારે જ્ઞાન દીપકની ચર્ચા થાય છે ત્યારે ઉત્તરકાંડમાં તુલસીદાસજીએ મમતાને મેલ કીધું. પણ મમતા વગર તો ચાલે નહીં. આપણને આપણા જે નજીકના હોય, આપણા છોકરાઓ હોય, આપણા જે બધા સગા સંબંધી જેને આપણે પોતાના માનતા હોય, એમાં આપણી થોડી ઘણી મમતા રહેવાની. અરે એટલે તો છોડો, બાપુએ ઘણીવાર કથામાં કીધું છે કે મને મારા શ્રોતાઓ પ્રત્યે મમતા છે. બરાબર? તો એટલે તુલસીએ તો ભલે એને મેલ કહી દીધું, પણ બાપુએ કીધું કે મને મારા શ્રોતાઓ પર મમતા છે. જો મમતા નો ધાગો એ હરિની સાથે જોડાઈ જાય, જનની જનક બંધુ સુત ધારા, તનુ ધનુ ભવન સુહદ પરિવારા, સબકે મમતા તાગ બટોરી, મમ પદમ નહીં બાંધી બરડોરી. જનની જનક ભાઈ, જનની ભૂલી ગયા, રાઈટ? જનની જનક બંધુ સુત દારા, તનુ ધનુ ભવન સુહદ પરિવાર. આ 10 જગ્યાએ જ્યાં આપણી મમતા છે, બાપુ કે એ મમતાનો ધાગો આપણે એને કૃષ્ણ જોડે, રામ જોડે જોડી દઈએ તો આપણને એ મમતા નડે નહીં. કેવી રીતે? કે ભાઈ આ બધામાં આપણને જો હરિ દેખાય તો આમાં આ લોકો સાથે મારો મમતાનો તો નાતો છે જ, પણ મારો મમતાનો નાતો એટલા માટે છે કે મારામાં પણ હરિ છે ને એમનામાં પણ હરિ છે. જો આપણને હરિ દેખાતો થઈ જાય, સિયા રામ મય સબ જગ જાની, કરે હું પ્રણામ જોરી જુગ પાની. નહીં તો સુંદરકાંડમાં મમતાને અંધકાર પણ કીધો છે. મમતા તરુણ તમી અંધિયારી, મમતા તરુણ તમી અંધિયારી, કે મમતા એ તરુણ અંધારી રાત છે મમતા. પણ એ જો મમતા આપણે ઈશ્વર તરફ લગાડી દઈએ તો આપણને મમતા એ નડે નહીં. અને સમતા જો આપણા જીવનમાં આવી જાય પહેલા, તો પણ પછી આપણને મમતા નડે નહીં. નિર્મલ બુદ્ધિ પ્રાપ્ત કરવી હોય તો બાપુ કહે છે કે પહેલા સમતા જીવનમાં લાવો. સમ બધાને એમ કે હવે કમ્પ્લીટ તો સમ આપણામાં ન આવે, આપણે તો સંસારીઓ છીએ, એટલે થોડુંક તો મમતા આપણી થોડીક આપણા લોકો પર, આપણા સંતાનો પર ઢરવાની, પણ જેટલી સમતા જીવનમાં લાવવાની કોશિશ કરીએ, એ સમતા આવ્યા પછીની જે બધી મમતા હોય એ આપણને નડે નહીં અને આપણને નિર્મલ બુદ્ધિ તરફ લઈ જાય. ધૃતરાષ્ટ્રની મમતા તમે જુઓ કે ધૃતરાષ્ટ્રની મમતા કેટલી બધી હતી પોતાના મામકા કરીને, કે જે એમને વિનાશ સુધી લઈ ગઈ. ધૃતરાષ્ટ્રની, કારણ કે કૌરવનું આપણે મહાભારતના પ્રસંગ લઈએ તો એની અંદર જો વિનાશનું જો મૂળ કારણ હોય તો ધૃતરાષ્ટ્ર હતા. અને ધૃતરાષ્ટ્રની મમતા મામકાહાથી આખો ગીતાનો પ્રસંગ જ ધૃતરાષ્ટ્ર થી શરૂ થાય છે. મામકાહા, કે મારા અને પાંડવોના પુત્રો શું કરી રહ્યા છે તે મને સંજય તો તું મને જણાવ. એ મામકાનું જે હતું, કારણ કે પાંડુ પુત્રો હતા, એ પણ ભાઈના જ પુત્રો હતા, પણ મમતા વધારે પડતી આવી ગઈ એટલે એ સમતા ત્યાં ચુકાઈ ગઈ અને આખું મહાભારત સર્જાયું અને વિનાશ. એટલે ક્યારેક આપણી વધારે પડતી મમતા પણ
આપણા ઘરોમાં પણ મહાભારતનું સર્જન કરે છે. એટલે જાનકીના પ્રસંગ દ્વારા તુલસીદાસજી અને બાપુ આપણને કહે છે કે જો નિર્મલ બુદ્ધિ પ્રાપ્ત કરવી હોય તો જીવનમાં થોડી થોડી સમતા લાવવાનો પ્રયત્ન કરીએ, અને સમતાવાળી મમતા હોય તો આપણને એનો બહુ વાંધો આવે નહીં નિર્મલ બુદ્ધિની અંદર. એટલા માટે તરત જ જનક સુતા પછી તરત જ જગજનની લખી દીધું કે સમતા મમતા કેવી, તો કે સમતાવાળી મમતા. એટલા માટે ને પછી થોડુંક અતિશય પ્રિય કરુણા નિધાનકી એ પંક્તિ થોડીક વાર પછી તુલસીદાસજીએ લખી. જનક સુતા જગ જનની જાનકી અતિશય પ્રિય કરુણાની ધાનકી. અતિશય પ્રિય કરુણાની ધાનકી. હવે બાપુએ આ ભાગ લીધો, અતિશય પ્રિય કરુણાની ધાનકી, કે જાનકી ભગવાનના અતિશય પ્રિય છે. તો નિર્મલ બુદ્ધિ જેને પ્રાપ્ત કરવી હોય, બાપુ કહે છે આ ચોપાઈ દ્વારા જાનકી આપણને બતાવે કે નિર્મલ બુદ્ધિની જો પ્રાપ્તિ કરવી હોય તો તમારામાં પહેલા સમતા આવે, પછી તમારામાં મમતા તો હોય જ, આપણે લાવી ના પડે, મમતા તો આપણામાં છે જ, સમતા જ લાવવાનો પ્રયત્ન કરો. સમતાવાળી આપણામાં મમતા આવે પછી આપણે લોકોના પ્રિય થઈએ. અહીંયા રામજીની પ્રિયા છે જાનકી, એટલે જાનકીની વાત થાય છે. પણ આપણને પ્રિયતા મળે, કોઈ આપણને પ્રેમ આપે તો આપણને ગમે, આપણને પ્રેમ મળે. બધા જ પ્રેમને ઈચ્છતા હોય કે મને થોડો પ્રેમ મળે, સ્નેહ મળે. પણ આપણને કોઈ પ્રેમ કરતું હોય અને એ વ્યક્તિ બીજાને પણ પ્રેમ કરતું હોય, બરાબર? એવું બને ને કે એક વ્યક્તિ તો કેટલી બધી વ્યક્તિને પ્રેમ કરતો હોય. ચલો બાપુ કે આપણે બુદ્ધ પુરુષનો દાખલો લો. બુદ્ધ પુરુષના કેટલા બધા આશ્રિતો હોય. હવે એ આપણને કહે કે ભાઈ તમે મને બહુ પ્રિય છો, એટલે આપણને ગમે કે ભાઈ આપણને બુદ્ધ પુરુષે કે બાપુ, ચલો બાપુએ કીધું કે ભાઈ તમે મને તમે મને પ્રિય છો, નરેશભાઈ તમે મને પ્રિય છો, તો આપણને ગમે કે ભાઈ બાપુએ આપણને આવું કીધું. તો પછી બાપુ કે થાય એવું કે એ બુદ્ધ પુરુષ પાસે બીજી કોઈ વ્યક્તિ આવે અને પછી એ બુદ્ધ પુરુષ બીજાને પણ કહે કે તમે મને પ્રિય છો. અને કોક વરી વ્યક્તિને તો એટલે સુધી કે તૈમમ પ્રિય લક્ષ્મણ તે દુના, કે તમે મને તો લક્ષ્મણથી ડબલ પ્રિય છો. લક્ષ્મણ ને કે લક્ષ્મણ તું મને પ્રિય છે, અને પછી લક્ષ્મણજી આગળ જ હનુમાનજી આવે ત્યારે કહે તૈમમ પ્રિય લક્ષ્મણ તે દુના, તું મને લક્ષ્મણ કરતા ડબલ પ્રિય છે. એટલે આપણા જેવાની વાત તો છોડો બાપુ કે, પણ લક્ષ્મણજીને વિચાર થયો હતો જ્યારે હનુમાનજી આવીને ભગવાનને મળ્યા, અને ભગવાન હજી તો હનુમાનજી છે ને બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યા. હનુમાનજી પોતાના અસલી રૂપમાં નતા આવ્યા, બ્રાહ્મણના રૂપમાં આવ્યા હતા. એટલે એમને તો પોતાનું મૂળ રૂપ પણ છુપાવેલ, પણ પછી જયારે ભગવાનને ઓળખી ગયા ત્યારે પછી એ પોતાના અસલી રૂપમાં હનુમાનજીના વાનર રૂપમાં આવી ગયા. લક્ષ્મણજી ઉભા જોઈ છે કે આમ કોઈ વ્યક્તિ એમ કે ભગવાન અમારી પાસે આવી અને પોતાનો પરિચય તો આપતી નથી, અમને પૂછે છે કો તુમ શ્યામલ ગૌર શરીરા, તમે કોણ છો? એમ કે એક ગૌર છો ને એક શ્યામ છો, તમે કોણ છો? અને બહુ લાંબો પ્રસંગ છે, બધા મન જેવું, પણ એમ કે હજી પોતે કોણ છે તે છુપાવેલું રાખે છે, અને અમને પોતાનો પરિચય પૂછે છે. અને પછી ભગવાને પરિચય આપ્યો, પછી પોતાની જાત એને પ્રગટ કરી, વાનર રૂપમાં આવી ગયો. અને એવી વ્યક્તિ જે છલ કરે છે ભગવાન આગળ, એ વ્યક્તિને ભગવાન કહે છે કે તે મમ પ્રિય લક્ષ્મણ કે દુના, હું ભગવાન બધું છોડીને અયોધ્યા છોડી અને તમારી જોડે જંગલમાં તમારી જોડે ફરું છું, અને તમે આ જે પેલો આયો છલ કર્યું તમારી આમે, એને સીધો તમે મારાથી ડબલ કહી દીધું એમ કે એટલે લક્ષ્મણજીને પણ જરાક વાર તો થયું, પણ પછી આવું કે ભગવાન છે એમ કે કંઈક તો હશે એમ કે
અને બાપુ કે છે કે અને મેં કીધું આખા પ્રસંગમાં ન જોયું, પણ બાપુ કે ભગવાનને ખબર પડી ગઈ કે આ લક્ષ્મણના મનમાં જરા ગડબડ થઈ છે, મેં ડબલ કીધું ને એને ગમ્યું નથી, એટલે એમ કે મારે એને બતાવતો પડશે કે ડબલ કેવી રીતે, અને એ ડબલ કેવી રીતે ના, તો બાપુએ તો બધા બહુ દાખલા આપ્યા, બધામાં નથી જતો, પણ એક જ દાખલો આપું. બાપુ કે છે તે તમને, બાપુ કે થોડીક જ વારમાં પછી હનુમાનજીએ શું કર્યું, હનુમાનજીએ ઓળખી ગયા, ભગવાનને પગે લાગ્યા, પછી કે આ પર્વત ઉપર સુગ્રીવ રહે છે, તે તમે ત્યાં ચાલો અને એની સાથે મૈત્રી કરો, બરાબર. પણ હવે પર્વતના ટોચ પર તો મોટો એનો ઋષ્યમુખ પર્વત હતો, બહુ મોટો પર્વત હતો, એની ટોચ પર જવાનું હતું, એટલે હનુમાનજીએ એક ખભા પર રામજીને અને એક ખભા પર લક્ષ્મણજીને બેસાડીને છેક લઈ ગયા, એટલે ભગવાને લક્ષ્મણ સામે જોયું, જો મેં કીધું તું ને તે મમ પ્રિય લક્ષ્મણ તે દૂના, આ તને મને બેવને, તું તો જગતનો આધાર, શેષ જેનો આખી, જેના માથા પર આખી પૃથ્વી હોય, પણ એને ઉંચકી અને આ લઈ ગયો, હવે આ ડબલ છે કે નહીં તારા કરતા. એટલે બાપુ કે છે સંવાદ નથી થયો, ખાલી ભગવાને એની લક્ષ્મણ સામે જોયું અને લક્ષ્મણ સમજી ગયા. એટલે શું કે આપણને કોઈ કે તમે બહુ સરસ છો, તમે પ્રિય છો, એ આપણને ગમે, પણ એ જ વ્યક્તિ જ્યારે બીજા કોઈને કહે ને ત્યારે આપણી દશા શું થાય, બધા તમે વિચાર કરો, તમે કોઈ બધા ત્યારે આપણે એને પેલા વખાણ કરે ને ત્યારે જ આપણને મનમાં થાય, હવે તમે મનમાં આપણે બોલીએ તો નહીં, ખોટા વખાણ કરો છો, કારણ કે તમે આને ઓળખતા નથી, આને તો અમે ઓળખીએ છીએ. કારણ કે એ કેમ આપણને એવું થાય, કારણ કે આપણી બાપુ કે આપણામાં રહેલી ઈર્ષા અને દ્વેષ, એના કારણે આપણને આપણા વખાણ કરે બુદ્ધ પુરુષ તે તો ગમે, પણ એ જ બુદ્ધ પુરુષ આપણી હાજરીમાં બીજાના વખાણ કરે ને એ આપણાથી સહન ના થાય, કારણ કે આપણો દ્વેષ અને આપણી ઈર્ષા એ આપણને એટલે સુધી લઈ જાય બાપુએ કે આપણા બુદ્ધ પુરુષને પણ આપણે ઇનડાયરેક્ટલી નરેશભાઈ એની પર આરોપ કરીએ કે આ તો તમને ખબર નથી ને, એટલે કારણ કે મને બધી ખબર છે કે આ કેવા છે, આ બાપુને બધી ખબર ના હોય ને, એટલે બાપુ આગળ તો બધા ડાયા. આપણે અને નરેશભાઈ આપણે આ વાત તો સાંભળેલી છે, આપણે તો નીચે બેઠા હોઈએ એટલે આ બધી સાંભળેલી અંદર કે આ તો ઓળખતા નહીં ને બાપુ આમને, એટલે તમે વિચાર કરો કે એ ઓળખે અને બાપુ જેવા સંત ન ઓળખે કે આ વ્યક્તિ કોણ છે ને કેવી છે. કેમ? કારણ કે આપણી ઈર્ષા અને આપણો દ્વેષ આપણને એનો નડે, એટલે સુધી કરીએ કે આપણે એ વ્યક્તિની તો ઈર્ષા ને દ્વેષ કરીએ, પણ આપણા બુદ્ધ પુરુષ પર પણ આરોપ કરીએ કે અમને બધી ખબર નથી ને, એટલે હવે બોલો આપણને વધારે ખબર અને એમને હજી ઓછી ખબર, આ કેમ થાય? તો કે ઈર્ષા ને દ્વેષ. તો આનો આ ચોપાઈ સાથે શું સંબંધ? તો બાપુ કહે છે કે જાનકી ભગવાનને અતિશય પ્રિય એટલા માટે છે, અતિશય પ્રિય કરવું, અતિશય પ્રિય કરુણા નિધાન એટલા માટે પ્રિય છે કે જાનકીની હાજરીમાં કે ગેરહાજરીમાં રામજીએ જે વ્યક્તિઓને કીધું કે મને તમે બહુ પ્રિય છો, લક્ષ્મણને કીધું, હનુમાનજીને કીધું, સુગ્રીવને કીધું, એનું સબરીને કીધું, જેને ભગવાને કીધું એને, એ બધી જ વ્યક્તિઓ પર જાનકીએ ક્યારેય દ્વેષ નથી કર્યો અને ક્યારેય ઈર્ષા નથી, અને એની ક્યારેય જાનકી નિંદા પણ નથી કરી. જાનકી આપણને બતાવે છે કે જો નિર્મલ બુદ્ધિ પ્રાપ્ત કરવી હોય તો એનો આપણા તો કોઈ વખાણ કરે એ તો બરાબર છે એમ કે એનો, પણ એ જ વ્યક્તિ જ્યારે બીજી વ્યક્તિઓના વખાણ કરે ત્યારે ઈર્ષ્યા, દ્વેષ અને નિંદાથી બચો. બાપુએ તો એટલે સુધી કીધું કે હનુમાનજીને તો ડબલ કીધું, પણ એ જ હનુમાનજીને જાનકીએ શું કર્યું? જાનકીએ એની જોડે ઈર્ષા કે દ્વેષ કે નિંદા ના કરી. ઇનફેક્ટ જાનકીએ તો બાપુ કે એને 5 આશીર્વાદ આપ્યા. અજર અમર ગુણ નિધિ સુત હો કરહું બહુત રઘુ નાયક છો, આશીષ દીની
રામ પ્રિય જાના, હું તાત બલ શીલ નિધાના, અજર અમર ગુણ નિધિ સુત હો, કરહું બહુત રઘુ નાયક છો, કરહું બહુત રઘુ નાયક છો. સીતા માતાએ હનુમાનજીને કીધું, તમે હો હું તાત બલ શીલ નિધાન, તમે બળના નિધાન થશો, તમે શીલના નિધાન થશો, તમે અજર થશો, તમે અમર થશો, અને તમે ગુણનિધિ, ગુણોના ભંડાર થશો. આટલા 5 બાપુ કે આશીર્વાદ આપ્યા. આ નિર્મલ બુદ્ધિનો પરિચય છે, સીતા માતાની, જાનકીનો. અને જેની પાસે નિર્મલ બુદ્ધિ હોય એ જ આપણને નિર્મલ બુદ્ધિ આપી શકે. તાકે જુગપદ કમલ મનાવ, જાસુ કૃપા નિર્મલ મતિ પાવ. જો નિર્મલ બુદ્ધિ પ્રાપ્ત કરવી હોય બાપુ કે, તો આપણે આપણામાં રહેલી ઈર્ષા, નિંદા અને દ્વેષ, આ 3 વસ્તુને આપણે છોડવી પડશે. કારણ કે આ 3 નકામી વસ્તુ છે બાપુ કે. કામ, ક્રોધ, લોભ એને નરકના પંથ કીધા, કે આ 3 નરકના પંથ છે. બરાબર છે, આ બધા વિકાર છે, કામ, ક્રોધ, લોભ ને બધા. પણ બાપુ કે કામની થોડી જીવનમાં જરૂર છે, લોભની થોડી જરૂર છે, કે ક્યારેક આપણા રિટાયરમેન્ટ ટાઈમમાં આપણને કામ લાગે. ક્રોધ, છોકરાઓ બહુ મસ્તી કરતા હોય, ઘરમાં બધું વ્યવસ્થિત ચાલે એટલા માટે થોડોક લોભ, ક્રોધ પણ કરવો પડે બધું વ્યવસ્થિત રાખવા માટે. તો જીવનમાં થોડોક કામ, થોડોક ક્રોધ, થોડોક લોભ, એની કાંઈક બાપુ કે થોડીક તો જરૂર છે. પણ એમ કે મને તમે બચાવો કે જીવનમાં ઈર્ષાની, નિંદાની અને દ્વેષની આટલી જરીકમથી પણ જરૂર છે કે ભાઈ નિંદા નહીં કરીએ, ઈર્ષા નહીં કરીએ તો નહીં ચાલે, દ્વેષ નહીં કરીએ તો નહીં ચાલે. આ 3 વસ્તુ નકામું છે. તો કે જાનકી આપણને એમના જીવનમાં આચરણ દ્વારા, જાનકી કહેતા નથી કે તમે ઈર્ષા ન કરશો, નિંદા ન કરશો, દ્વેષ. મેં કીધું પહેલે દિવસ એવું, જાનકીનું આખું ચરિત્ર જ પોતાના આચરણ દ્વારા જાનકી આપણને બતાવે છે કે તમે આવું જીવન જીવો. કે આપણા તો કોઈ વખાણ કરે, પણ એ જ વ્યક્તિ બીજાના વખાણ કરે ત્યારે ખુશ થાવ. આપણાથી ખુશ નથી થવાતું. આપણે શું થઈએ કે કોઈનું દુઃખ જોઈએ ને તો દુઃખી થઈ જઈએ, કોઈકનું દુઃખ જોઈએ ને તો આપણે દુઃખી થઈ જઈએ, પણ કોઈકનું સુખ જોઈએ ને તો આપણાથી સહન થતું નથી. કારણ એટલે એમ કે આ ઈર્ષા, દ્વેષ અને એ આપણને ત્યાં આગળ નડે છે. બીજાના સુખેથી આપણે સુખી નહીં થઈ શકતા, બીજાના દુઃખેથી આપણે એ દુઃખી તો થઈ શકીએ છીએ. એટલે જાનકીજી પોતાના આચરણ દ્વારા આપણને બતાવે કે કોઈ આપણી શ્રદ્ધેય વ્યક્તિ આપણા વખાણ કરે એ તો ઠીક, પણ એ જ વ્યક્તિ બીજાના પણ જ્યારે વખાણ કરે ત્યારે એમ કે એને પચાવતા શીખો, એને સહન કરતા શીખો. અને એમાં તમે બીજી વ્યક્તિઓનો તો થોડો એ તો કરશો એમ કે એનો અપરાધ, પણ ક્યારેક તમારા શ્રદ્ધેય પુરુષનો પણ અપરાધ થઈ જશે ઇનડાયરેક્ટલી, મનમાં ને મનમાં, કે આ તો એમને ખબર ના પડે એટલા માટે આ બધું. નહીં તો આપણે આ કોણ છે તે આપણે જાણીએ છીએ એવી રીતે. તો કદાચ આપણા જીવનમાંથી પૂરેપૂરી નિંદા, ઈર્ષા અને દ્વેષ એ પૂરેપૂરા જાય ના બાપુ કે, તો કાંઈ વાંધો નહીં, આપણે પ્રયત્ન કરવાનો. પણ જો પૂરેપૂરા ન જાય તો નરેશભાઈ એવું કીધું કે તો કાંઈ વાંધો નહીં, પણ આપણી શ્રદ્ધેય વ્યક્તિના જે આશ્રિતો હોય, શ્રોતાઓ હોય, એનો તો નહીં જ કરો. બીજો બધો આપણો સંસારમાંથી ન જતો હોય તો કઈ વાંધો નહીં, પણ આપણા બુદ્ધ પુરુષ, આપણો જે કોઈ એ હોય, સદગુરુ હોય, એના જે આશ્રિતો, એના જે શ્રોતા હોય, એની ઈર્ષા, એની નિંદા, એનો દ્વેષ, એટલામાંથી છૂટવાનું. અને બીજું બીજું કે સજ્જન લોકોની, સાધુ લોકોની અને સંતજનોની આની પણ નિંદા, ઈર્ષા અને દ્વેષથી બચવું. કારણ કે સંતજન, સજ્જન કોઈ હોય, આપણને ખબર હોય આ માણસ સજ્જન છે, એક વખત ખબર પડી ગઈ સજ્જન છે, તો પછી એની ઈર્ષા, દ્વેષ ને નિંદા કરવાની. સાધુની તો આપણે લગભગ કરીએ જ નહીં, પણ ઘણી વાર તો કરતા હોય છે. કારણ કે મેં તો એક વખતે એક ભાઈ જોક કરતા હતા એવું,
આ તમે બધા સાંભળ્યું હશે એમ કે સમર આવે છે, સમર, ત્યારે આ બધા જે સાધુ સંતો કે એનો ઇન્ડિયાથી બધા અમેરિકા અને આ કે એનો કેનેડા અને લંડનમાં આવતા રહે છે એમ કે, તો કે ઇન્ડિયામાં કોણ બચશે એમ, ઇન્ડિયામાં કોણ બચશે? એટલે આ ભાઈને નેચરલી એમને કઈ સત્સંગમાં કે કથામાં કે કશામાં રસ ન હોય, પણ આવું કહેતા હોય છે એનો. કારણ કે એટલે એવું નથી કે સાધુઓની આપણે નિંદા ને ઈર્ષા ને દ્વેષ નથી કરતા, સાધુઓનો કરીએ, સજ્જનોનો કરીએ, એને બીજા બધાનો ઠીક. આપણે મોટા ભાગે તો ઈર્ષા દ્વેષ ને નિંદા આપણા જ સર્કલની કરતા હોય, કારણ કે આપણે કુવામાં રહેલા એનો, એટલે કુવાના દેડકા, એટલે આપણું જે સર્કલ છે એ સર્કલની. કારણ કે બીજા કોની આપણે પેરિસ વાળાની નિંદા કરીએ તો એને પડેલી શું હોય એનું, કે ભાઈ એને તો કઈ ખબર ના હોય પેરિસમાં રહેતો હોય ને. આપણે કરીએ કોની, આપણું જે વર્તુળ છે ને તેની. એટલે એમ કે ધીરે 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 એમ કે પહેલા બુદ્ધ પુરુષના આશ્રિતોની, શ્રોતાઓની નિંદા ઈર્ષા દ્વેષ જાય, સાધુ પુરુષ સંત પુરુષ સજ્જનોની એ જાય, અને ધીરે 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 પછી આપણું જે વર્તુળ છે ને એ વર્તુળમાંથી પણ આપણી નિંદા ને ઈર્ષા દ્વેષ જાય. તો ધીરે 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 આ ત્રણ વસ્તુ આપણા જીવનમાંથી નીકળી જાય. સાધુ અવજ્ઞા તુરત ભવાની, કર કલ્યાણ અખિલ કે હાની. સાધુ અવજ્ઞા, કોઈ સાધુ પુરુષ, કોઈ સજ્જન, કોઈ સંતજનની આપણાથી કોઈ અવજ્ઞા થઈ જાય તો એમ કે આપણું તાત્કાલિક અકલ્યાણ થાય. જનક સુતા જગ જનની જાનકી, અતિશય પ્રિય કરો નાની નાનકી, તાકે જુગ પદ કમલ મનાવમ, જાસુ કૃપા નિર્મલમતિ પાવમ, જાસુ કૃપા નિર્મલમતિ પાવ. મેં શરૂઆતમાં કહ્યું એમ કે આ સત્સંગનો 9મો સેશન છે અને માનસ જાનકીનો 9મો દિવસ છે. અને આ 9મા દિવસે છેલ્લે છેલ્લા દિવસે અંતમાં બાપુએ એક ટોપિકની ચર્ચા કરી. એ ટોપિક તો નરેશભાઈ આપણે ઘણી વાર સાંભળ્યો છે, પણ એટલો બધો અઘરો છે કે બાપુ થોડી વારે એને સ્પર્શ કરીને પછી મૂકી દે છે. કારણ કે આ એમ કે આ ટોપિક સમજાવવો બહુ અઘરો છે, પણ છતાંય વારે ઘડીએ એની વાત તો આવે છે. બાપુએ કીધું કે આપણા જીવનમાં જે કોઈ ઘટના બને, જે કઈ પરિસ્થિતિ સર્જાય, જે કોઈ ઘટના બને, જે કશું વસ્તુ બને, એને નિયતિ સમજીને સ્વીકાર કરતા શીખો. આપણા જીવનમાં જે કોઈ ઘટના બને, જે કોઈ પરિસ્થિતિ, જે વસ્તુ થઈ ગયું, એને નિયતિ માનીને એનો સ્વીકાર કરતા શીખો. અને જુદી જુદી કથાઓમાં બાપુએ આને થોડુંક સમજાવવા પ્રયત્ન કર્યો છે. એ હવે અંતમાં હું તમને એનું બધું થોડુંક ભેગું કરીને, કારણ કે પૂરેપૂરું તો હું એ સમજ્યો નથી, એટલે તમને સમજાવવાનો તો સવાલ નથી. અને બાપુ પૂરેપૂરું સમજાવી શકતા નથી, એટલે સમજાવતા નથી. એમને તો ખબર હોય, પણ જાણે છે કે ભાઈ આપણે કદાચ પચાવી નહીં શકીએ. એટલે કીધું કે જીવનમાં જે કોઈ ઘટના બને, એ ઘટના અથવા તો પરિસ્થિતિ એનો નિયતિ સમજીને એનો સ્વીકાર કરતા શીખી જઈએ. અને એક વસ્તુ તો ખરી કે ઘટના ઓલરેડી ઘટી ગઈ. આપણે મોટે ભાગે શું થાય છે કે જે ઘટના થઈ ગઈ હોય ને એનું પોસ્ટમોર્ટમ બહુ કરીએ છીએ. અને એટલું કરવા છતાંય
એ ઘટના તો હવે બદલાવાની નથી. પરિસ્થિતિ તો જે થવાની છે તે તો થઈ ગઈ. જે બનવાનું હતું તે બની ગયું, જે થવાનું હતું તે થઈ ગયું. પછી એનું પોસ્ટમોર્ટમ એટલું બધું ચાલે છે. પછી ફિંગર પોઇન્ટિંગ શરૂ થાય કે ભાઈ આવું આના લીધે થયું, આવું આના લીધે થયું. અમે કીધું જો સારું વસ્તુ થયું તો મારા લીધે, આપણા લીધે થયું, અને જો કંઈ ખરાબ થયું તો મેં તો બધું બરાબર કર્યું હતું, પણ આને આવીને કંઈક આમ તેમ એ કર્યું, એવું કરીને બીજા પર આપણે આરોપ કરીએ. પણ કોઈ પણ રીતે હોય બાપુ કે ઘટના તો ઓલરેડી ઘટી ગઈ, એટલે એ ઘટનાને પછી આની પર આરોપ લગાવવાનો, આને આ કર્યું, આને આવું કર્યું, આના કરતા આવું કર્યું હતો, આવું કર્યું હતું, આ બધું પોસ્ટમોર્ટમ બંધ કરી અને જે કંઈક વસ્તુ આપણા જીવનમાં ઘટી, જે કંઈ પરિસ્થિતિ સર્જાય, એને ભગવાનની ઈચ્છા અથવા તો નિયતિ સમજીને એનો સ્વીકાર કરો અને દરેક પરિસ્થિતિમાં હરિનું નામ જપો. ઘટનાને પહેલા સ્વીકાર કરો અને એ પરિસ્થિતિ, સારી પરિસ્થિતિ હોય તો પણ હરિનું નામ જપો અને ખરાબ પરિસ્થિતિ હોય તો પણ હરિનું નામ જપો. કેવી રીતે? સુખાવસાને ઇદમેવ સારં દુઃખાવસાને ઇદમેવ ગેયં દેહાવસાને ઇદમેવ જાપ્યં ગોવિંદ દામો ધર્માદવેતિ ગોવિંદ દામો ધર્માદવેતિ. સુખાવસાને ઇદમેવ સારમ. સુખના સમયમાં પણ એ જ સાર છે. દુઃખાવસાને ઇદમેવ, દુઃખનો સમય હોય તોય એ જ નામ આપણે ગાવાનું, અને દેહ અવસાને હોય તો પણ એ જ નામ ગાવાનું, ગોવિંદ દામોદર, ભગવાનનું નામ એમ કે. એટલે કોઈ પણ પરિસ્થિતિની અંદર ઘટના ઘટી ગઈ, સુખની ઘટના ગણી, દુઃખની ઘટના કરી, જન્મની ઘટના ઘટી કે મૃત્યુની ઘટના ઘટી, જે કોઈ ઘટના ઘટી એની અંદર ભગવાનનું નામ દેવાનું. એ જ આપણને જાનકી પોતાના જીવનમાં આચરણ દ્વારા બતાવે છે. જાનકીના જીવનમાં કેટલી મોટી ઘટના બની ગઈ, કે ભાઈ કપટ મૃગ આવ્યું અને એની પાછળ રામ દોડ્યા અને રાવણ એમનું અપહરણ કરીને લઈ ગયો. પણ જાનકીએ શું કર્યું? જેહી વિધિ કપટ કુરંગ સંગ ધાઈ ચલે શ્રી રામ સો છબી સીતા રાખી ઉર રટતી રહતી હરિનામ. આખી ઘટના ઘટી ગઈ. રાવણ એમને ઉપાડીને લઈ ગયો, અશોક વાટિકામાં રાખી દીધી. હવે સીતા માતા શું કરે છે? સો છબી સીતા રાખી ઉર રટતી રહતી હરિનામ. એવું સીતા માતાએ હરિનું નામનો જાપ શરૂ કર્યા. બીજું કાંઈ સીતા માતાએ કર્યું નહીં, હરિના નામના જાપ શરૂ કર્યા. આપણે આ જોયું, સુખના સમયમાં પણ હરિનું નામ, દુઃખના સમયમાં પણ હરિનું નામ, જન્મ એ હરિનું નામ, મૃત્યુ વખતે પણ હરિનું નામ. આપણે રામ રામ બોલો, રામનું નામ દઈએ છીએ ને એટલા માટે. તો આ નિયતિ શું છે? તો બાપુએ થોડોક સમજાવવા પ્રયત્ન કર્યો કે નિયતિને તમે પ્રારબ્ધ પણ કહી શકો. નિયતિ એટલે શું? તો કે નિયતિ એટલે પ્રારબ્ધ. પણ ખરેખર બાપુ કે પ્રારબ્ધ નથી, પણ આપણે કહી શકીએ સમજવા માટે. નિયતિ એટલે હરિ ઈચ્છા, એને આપણે કહી શકીએ નિયતિ એટલે હરિ ઈચ્છા. પણ ખરેખર હરિ ઈચ્છા નથી, નિયતિ જુદી વસ્તુ છે. નિયતિને આપણે કર્મનું ફળ કહી શકીએ, આપણા સંચિત કર્મોનું ફળ, એટલે એને નિયતિ કહી શકાય બાપુ કે એને પ્રારબ્ધ પણ કહી શકાય, હરિ ઈચ્છા પણ કહી શકાય, કાં તો કર્મનું ફળ પણ કહી શકાય. પણ છતાંય નિયતિ તત્વ એવું છે કે જે તમામ વ્યવસ્થાઓને ઓળંગીને ચાલે છે. નિયતિ એટલે જે તમામ વ્યવસ્થાની ઉપરની વસ્તુ છે એનું નામ નિયતિ. બીજું, નિયતિ એ છે કે જે કોઈ ગણિતના માપની વસ્તુ નથી. નિયતિમાં કોઈ ગણિત નથી, આ કરીએ તો આમ થાય ને આ કરીએ તો તેમ થાય. નિયતિમાં બાપુ કે કોઈ ગણિત નથી. નિયતિમાં કોઈ મીટરનું બંધારણ નથી. અને
નિયતિને બદલી શકાતી નથી. આટલી વસ્તુ કીધી. નિયતિ એ પ્રારબ્ધ નથી કહી શકાય, નિયતિ એ હરિ ઈચ્છા નથી કહી શકાય, નિયતિ એ કર્મ ફળ નથી કહી શકાય, નિયતિ એ બધી વ્યવસ્થાઓને ઓળંગીને ચાલે, નિયતિમાં કોઈ ગણિત નથી, નિયતિમાં કોઈ મીટરનું બંધારણ નથી, અને નિયતિ એ છે કે જેને બદલી ન શકાય. નિયતિ એટલે એક નિશ્ચિત નિર્ધારક વસ્તુ. નિયતિ એટલે નિશ્ચિત નિર્ધારક વસ્તુ. એ જે આપણા જીવનમાં લખાયેલી હોય તો એ થાય અને થાય, એ બદલાય નહીં. કોઈ એને બદલી ન શકે. બાપુએ મહાભારતનો દાખલો આપ્યો. મહાભારતનું યુદ્ધ પૂરું થયું અને બધા જ કૌરવોનો નાશ થયો. પાંડવો બાજુ પણ 5 પાંડવો બચી ગયા. બાકી મોટા ભાગના બધા સૈનિકો, પુરુષો બધાનો જ નાશ થાય છે. એમ કે કેવળ 5 પાંડવોને પછી તો આપણે કથા જાણીએ છીએ કે એ 5 જણ હિમાલય તરફ જવા માટે દ્રૌપદીને લઈને નીકળી જાય છે. એટલે એમ કે લગભગ બધાનો, હવે જે લડતા નતા ને ઘરે હતા એ લોકો બધા એનો હતા, પણ એ બધાની અંદર તો કોણ બાપુ કે ગણ્યા ગાંઠ્યા 4-5 માણસો એમ કે હસ્તિનાપુરમાં બાકી હતા. ધૃતરાષ્ટ્ર ત્યાં હતા, ગાંધારી તો હોય જે તો ઘરે જ હોય એટલે ત્યાં. એટલે ગાંધારી પાસે શ્રી કૃષ્ણ ભગવાન આવે છે. તો ગાંધારી ભગવાનને પૂછે છે, શ્રી કૃષ્ણ ભગવાનને, કે ભગવાન આ એમ કે બધા મારા પુત્રો 100 પુત્રો મરી ગયા, તો એમને તમે બચાવવા હોત તો તમે બચાવી શકત? તો ભગવાન કૃષ્ણ કે છે કે માં, એમાં મારું કઈ ચાલે નહીં. એ નિયતિ હતી. ભગવાન શ્રી કૃષ્ણે નિયતિ શબ્દ આ ગાંધારી આગળ વાપર્યો કે માં એ નિયતિ હતી. તો કે છે કે કૃષ્ણ, હું તમને ઓળખું છું, તમે પરમાત્મા છો, હું જાણું છું. તો પરમાત્મા જે હોય એ તો સર્વસમર્થ હોય, અને સર્વસમર્થ હોય એને જ પરમાત્મા કહેવાય. અને મને ખબર છે તમે સર્વસમર્થ છો, તમે પરમાત્મા છો. તો કે પરમાત્મા નિયતિને ન બદલી શકે, જે તમે છો. તો તમે જો ઈચ્છ્યું હોત તો તમે નિયતિને ન બદલી શકો, મારા દીકરાઓને ન બચાવી શક્યા હોય. તો કે છે કે માં, કૃષ્ણ ભગવાન, માં હું તને નિયતિ સમજાવી નહીં શકું, પણ હું તને એટલું કહી શકું કે નિયતિમાં હું પણ માથું મારતો નથી. નિયતિ શું છે એ હું તને સમજાવી નહીં શકું, જેમ અત્યારે હું તમને સમજાવી નથી શકતો, પણ આપણે વાતો જરૂર કરીએ છીએ નિયતિની અને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. તો ભગવાને હાથ ઊંચા કરી દે, માં હું તને નહીં સમજાવી શકું, પણ નિયતિમાં તો હું પણ એમ કે માથું મારતો નથી. માને સંતોષ ન થયો, કારણ કે માને તો એવું છે ગંધારી પોતાના 100 પુત્રો મરી ગયા છે અને એ જાણે છે કૃષ્ણ પરમાત્મા છે, કૃષ્ણ જગત ગુરુ છે. એટલે માતાને તો એવું જ કે કૃષ્ણ તમે ધાર્યું હોત તો તમે બદલી શકત. ને કૃષ્ણ કે છે કે નહીં માં, એમ કે નિયતિને તો હું પણ ધારું ને તો મારાથી બદલી ન શકાય. ગાંધારીને એનો સંતોષ ન થયો અને ગાંધારીએ શ્રાપ આપી દીધો. એ જ વખતે નરેશભાઈ કે જેવી રીતે મારા 100 પુત્રોનો નાશ થયો છે, હે કૃષ્ણ, તારા આખા યાદવ કુળનો આવી જ રીતે અંદરો અંદર લડી અને એમ કે નાશ થશે. અને તમે કૃષ્ણ તો કૃષ્ણ છે, કૃષ્ણએ તરત જ એનું સ્વીકારી લીધું. માં, એ જો નિયતિ હશે તો એમ જ થશે. માં, એ જો નિયતિ હશે તો આમ જ થશે. હવે બાપુ કે આપણને વિચાર થાય કે ચાલો કૃષ્ણ ધારે, રામ ધારે, ઈશ્વર ધારે તો એમ કે નિયતિને ન બદલી શકે. તો બાપુએ થોડોક સમજાવવા પ્રયત્ન કર્યો ને હું જે કંઈ સમજો તે બાપુએ કદાચ બહુ કીધું કહ્યું હોય ને આપણે સમજાય કહ્યું હોય, પણ જે કંઈ થોડુંક નરેશભાઈ સમજો તે કે એમ કે પરમાત્મા
આખરી જે સત્તા છે એ તો પરમાત્મા જ હોય. આખરી સત્તા આપણા જીવનમાં શું ઘટના બનશે એની આખરી સત્તા તો પરમાત્મા જ હોય પણ પરમાત્મા પણ છે ને એનું આખું એક ડિવિઝન હોય એનું કે ભાઈ એનો સંહારનો પોર્ટફોલિયો એક જણને સોંપ્યો હોય, સર્જનનો પોર્ટફોલિયો એક જણને સોંપ્યો હોય, પાલનનો પોર્ટફોલિયો એક જણે, જેને આપણે બ્રહ્મા વિષ્ણુ મહેશ કહીએ એ રીતે એમ કે પોર્ટફોલિયો, પછી એક વખતે પોર્ટફોલિયો સોંપી દીધો હોય પછી એના કામમાં એ માથું ના મારે. જેવી રીતે મેં ધારો કે ભાસ્કરને કીધું હોય કે ભાઈ આ કિચનનું તારે બધું સંભાળવાનું છે, બરાબર. હવે એ કિચનનું સંભાળતો હોય, હવે મારે કંઈક બદલવું હોય તો હું એની અંદર જઈને માથું મારી શકું, પણ આપણે શું કરીએ કે સજ્જન કોને કહેવાય કે ભાઈ એક વખત સોંપી દીધું તો ભાઈ એ જે કરે તે બધા બરાબર ખરું. એટલે બાપુએ કીધું કે પરમાત્મા તો આખરી એમ કે સત્તા છે, પણ એને જે વસ્તુ જેને સોંપી દીધી, એક વખતે એને જે સોંપી દીધી એ પછી એની અંદર માથું મારે નહીં. હા, પરમાત્મા આપણામાં તો એવું કહેવાય કે બાપુએ પણ આ જ દાખલો આપ્યો કેમ કે રાષ્ટ્રપતિ હોય એ રાષ્ટ્રપતિના હાથમાં બહુ જ બધી સત્તા હોય. આપણે તો રાષ્ટ્રપતિને બહુ ગણતા નથી બાપુ કે આપણે તો વડાપ્રધાન, પ્રાઇમ મિનિસ્ટર હોય એની સત્તાને જ આપણે માનીએ, પણ એની સત્તા કરતા રાષ્ટ્રપતિની સત્તા એનાથી ઉપર હોય બાપુ કે કોઈને ફાંસીની સજા થઈ હોય તો રાષ્ટ્રપતિ એને માફ કરાવી શકે. ભલે એમ કે બધો હિસાબ થયો હોય, બધે એ થયું હોય, કોર્ટે, સુપ્રીમ કોર્ટે જે કઈ ફેસલો આપ્યો હોય, પણ રાષ્ટ્રપતિના હાથની અંદર એમ કે ભગવાનના હાથની અંદર આ સત્તા તો હોય પણ એને માથું ન મારે. જેવી રીતે રાષ્ટ્રપતિ બધું ચાલતું હોય બધું દેશની અંદર, એનામાં સત્તા હોવા છતાં એ માથું ના મારે. એવી રીતે ઈશ્વર એની પાસે બધી સત્તા હોવા છતાં એને જે બધું સોંપી દીધું, જેને આપણે વિધિના લેખ કહીએ, એ લખાઈ ગયા એક વખતે, એટલે પછી એને બદલવાની કે એનામાં બદલવાની તાકાત તો હોય પણ એ બદલે નહીં, એટલે એને નિયતિ કહી શકાય. હવે બરાબર તો નહીં, પણ નિયતિનું આપણે એમ કે અને એટલે ક્યારેય ન બદલાય એ પ્રકૃતિનું નામ છે નિયતિ. ક્યારેય ન બદલાય, એ બનીને જ રહે, એ થઈને જ રહે, એ નિશ્ચિત જ હોય, એ નિર્ધારિત જ હોય, એનું નામ નિયતિ. એટલે આપણા જીવનમાં જે કાંઈ ઘટના બની ગઈ, જે ઘટના ઘટી ગઈ, જે થઈ ગયું, એને આપણે નિયતિ બનીને સ્વીકાર કરતા શીખીએ. નાઉ લેટ મી રિપીટ ઇટ. જે થઈ ગયું તે, જે હજી થયું નથી, જે હજી થવાનું છે, એના માટે આપણે એને આપણી રીતે, આપણે જે રીતે જોઈએ છે એના માટે પ્રયત્ન જરૂર કરવાનો. બાપુ કે પુરુષાર્થ તો બધું નિયતિ છે, નિયતિ થઈ ગયું એટલે આપણે કાંઈ કરવાનું એવું નહીં. જે હજી થયું નથી એના માટે આપણે પ્રયત્ન કરવાનો કે આપણે જેવું જોઈએ છે એવું થઈ શકે, પણ જે થઈ ગયું ઓલરેડી એને નિયતિ બનીને એનો સ્વીકાર કરવાનો. કારણ કે હોહી સોઈ જો રામ રચી રાખા, કો કરી તર્ક બઢાવે શાખા. હોય સોઈ જો રામ રચી રાખા. જે કંઈ થયું એ રામે રચી રાખ્યું, ભગવાનની ઈચ્છા હતી એ પ્રમાણે થયું, અને એના પછી તર્ક નહીં કરવાના. મેં કીધું ને કે પરિસ્થિતિ થઈ ગઈ, પછી આના લીધે થયું, પેલાના લીધે થયું, આમ કર્યું હોત તો તેમ થાત, પેલું કર્યું તેમ, કે નહીં, એ નિયતિ જ હતી અને જે થવાનું હતું એ થઈ ગયું. એટલે પણ પછી શિવજીએ બહુ સરસ આપણને સમજાવ્યું. છેલ્લે કહી દઉં 1 મિનિટમાં કે હોય સોઈ જો. આ શિવજી ગાય છે, પાર્વતી જયારે ભગવાનની પરીક્ષા, સતી જયારે ભગવાનની પરીક્ષા કરવા જાય છે, હોહી સોઈ જો રામ રચી રાખા, કો કરી તર્ક બઢાવે શાખા. અસ કહી લગે જપન હરિનામા. અસ કહી લગે જપન હરિનામા. જે કોઈ ઘટના થઈ જાય પછી શિવજી આપણને બતાવ્યું કે હોય સોઈ જો રામ રચી રાખા,
કો કરી તર્ક બઢાવે. હવે કે મેં તર્ક કરવાની જરૂર નથી. પછી શિવજીએ શું કર્યું? અસ કહી લગે જપન હરિનામ. સીતા માતાએ શું કર્યું? સો છબી સીતા રાખી ઉર રટતી રહતી હરિનામ. એટલે બાપુનો સંદેશો આપણને આ કથાનો એવો છે કે આપણા જીવનમાંથી નિંદા, ઈર્ષા અને દ્વેષ જાય, અને જે કોઈ ઘટના થઈ જાય એ ઘટનાનો સ્વીકાર કરી લઈએ, અને દર ઘટના વખતે ખાલી બસ હરિનું નામ લઈએ. જે રીતે જાનકીએ લીધું, જે રીતે શિવજીએ લીધું. અસ કહી લગે જપન હરિનામા, ગઈ સતી જહ પ્રભુ સુખધામા. જ્યાં ભગવાન હતા ત્યાં સતી ત્યાં ગયા. આજે તમારો 2 મિનિટનો ટાઈમ વધારે લીધો છે મેં, એટલે આપણે નેક્સ્ટ 2 વીકનો હું તમને આરામ આપીશ, કારણ કે આજે 2 મિનિટ વધારે લીધી છે ને. એટલે નેક્સ્ટ 2 વીક્સ વી વિલ હેવ એ વેકેશન. એનું કારણ છે કે આપણા નરેશભાઈ, આપણા સંગીતની દુનિયાવાળા પોતાની દીકરીને રમાડવા, ગ્રાન્ડ કિડને રમાડવા કેલિફોર્નિયા જવાના છે. હવે એ લોકો તો એટલા બધા તમે જ ઓળખો છો એમને. એ તો કે ના, અમે ત્યાંથી કરીશું. એટલે મેં કીધું કે નહીં, તમે ત્યાં આગળ તમારી ગ્રાન્ડ ડોટરને એન્જોય કરો. અમારે પણ આ ન્યુયોર્કની કથાની તૈયારીઓ બધી